જય જવાન જય કિસાન। આજે આપણે ખેતરમાં આવ્યું છે બળદ હાથી। તો બળદને કેટલા સમજવું હોય, જે બાજુ હાલતા હોય ને એ બાજુ જ હાલે। આડાહરા હતા તો નહોતા જૂતતા, અમારા ભાષામાં જૂતતા કહેવાય, એટલે કે એના ઠેકાણે નહોતા હાલતા, તો બદલાવ્યા ને તો જૂતી ગયા। એ એક સાઈડ હાલતા હોય ને એક સાઈડ જ હાલે, બધી બાજુ હાલે નહીં। એક ડાબી બાજુ હાલતો હોય, એક જમણી બાજુ હાલતો હોય, એવી રીતે હાલતા હોય, તો જૂતતા નહોતા, બે આડાવરા હતા। એટલે કોઈને ખબર ન હોય ને તો એ જૂતે નહીં, અને જૂતી જાતે એ તાહા બાંગા હાલે। એટલે અમુક જૂતી તો જતા હોય, અમુક આડાવરા બે હાલતા હોય, પણ જે બાજુ જે હાલતા હોય ને એ બાજુ જ હાલે। એટલે આપણે આજે ચણામાં હાથી આંકવાનું છે। બળદ બહુ સોજા છે, બાજુવાળા ભાઈના લેવા છે, અને ભાઈનું હાથી આંકવાનું। ચણામાં ક્યાં હાથી આંકી નાખી એટલે ઝીણું ઝીણું ખડ હોય તો એ ઓલું થઈ જાય, સાફ થઈ જાય। બિયારો ઉગાવો હોય ને નાનો નાનો, અને આ ચણા 12 ફૂટમાં થઈ ગયા છે, હાઈ ક્લાસ મસ્તીના, કાંઈ ઘટે એમ નથી। 2 વીઘાના ચણા છે, વધારે છે કા 2-3 વીઘાના છે ને, 3 વીઘાના ચણા છે। ક્યાંક ક્યાંક ફૂલ આવું કપાસ કાઢીને વાવ્યા છે, કપાસમાં તો બહુ કાંઈ થયું નહીં, કપાસ બિચારો અહીં નાખી દીધો અમે। અને હવે હાથી કોણ આંકશે? ભાગ્યવાળા ભાઈ આંકશે, ભાવેશભાઈ આંકશે। હા એ ભાઈ, તમારા દેહમાં કેવડા કેવડા બળદિયા હોય? અમારે આથી નાના હોય, નાના નાના હોય, ગલુડિયા જેવા? નાના એમ આપના દેશી હોય, દેશી આવું લગાડી કંઈક લાગી ગયું હોય, આપણે ખેડૂતને લાગે ને હાલે ને બધી। હાલો હાલો બાપા હાલો, મારે આખું હોય જ પછી આમાં જો હાથી હાલે છે। ના રે ના, હાલે પેલે આ કોઈ મુરિયા ન તોડે। બોલો મને દે નાખવા, હાલે 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 કરે। હાલો હું હાથી આકું છું, હાથી જરાક ફાર બેઠા આંગળી નો કાંઈ ન થાય, આંગળીના શું ફાર છે એમ નહીં, એટલે હાથ જોઈ બાજુ છોડવા કાઢે આગળથી કરે, આગળથી આપણે ખેડૂતના દીકરા એટલે આપણને એટલું તો આવડે। જો આપણે કપાસ ભેગો કરીને હરગાવી નાખ્યો છે, હજી પાથરા પીડા છે, પાથરા કરીને હરગાવી નાખવા સુકાય એટલે। જા અમારે કપાસમાં ટ્રેક્ટર હાલી જાય એટલે પહેલાં તો ચીપિયા થઈને હાંકતા, હવે તો ટ્રેક્ટર હાલી જાય એટલે હાથીઓ હાવ પહોંચી, પહેલાં તો ચીપિયા હાંકી હાંકીને મરી જતા, અને હવે તો ભરવાડી કાઢી દઈએ છે ને, હવે ભરવાડી ચીપિયા હાંકતા નથી, ભરવાડ ટ્રેક્ટરવાળાને કહી દઈએ કે તમે અમે પૈસા દઈ દેવું, તમે ટ્રેક્ટર હકવી નાખો, ચારી જાય। પૈસા એ આપી દે બિચારા, કારણ કે ચારવા કાંઈ નથી ને, એટલે નકર અત્યારે ચારવાય મળે એમ નથી, એટલે કપાસની હાથીઓ એ કાઢી જાય છે। એટલે અમારે એટલો ભાગ્યવાળાને ફાયદો, ઉપાડવો ન પડે ને, નકર એ કાઢવાનો એની માથે હોય। જો આપણે આ ડુંગળીમાં આવી ગયા, ડુંગળીમાં ગાંઠિયા મસ્ત થઈ ગયા છે મોટા મોટા, હવે 15-20 દિવસમાં પાકી જા। આ મરચી બગડી ગઈ હતી, એમાં ડુંગળી આપણે વાવી દીધી છે। કેદી પાવી છે હવે કે નથી પાવી? જો ગાંઠિયા મસ્તના થઈ ગયા મોટા મોટા। એક નંબર ડુંગળી થઈ ગઈ, કારણ કે મરચી બગડી ગઈ એટલે ડુંગળી સીધી વાવી દીધી હતી। તોય વરસાદ તો નડ્યો હતો, પણ વાંધો ન આવ્યો, દવાના સ્પ્રે હારા હારા કર્યા ને એટલે વાયરસ આવ્યો નહીં, અને ડુંગળી મસ્તની થઈ ગઈ છે। ડુંગળીમાં કાંઈ ઘટે નહીં, ગાંઠિયા પણ એક નંબર બેઠા, છાટણીની ડુંગળી છે, જોઈ લ્યો। ગાંજા એવા છે, આમ તો જો ગાંજા હજી તો કેદી પોચા પડે, ગાંઠિયા થા મોટા એક નંબર। ડુંગળી થઈ ગઈ છે મસ્તની।
પણ પાસે તો વળી ઓલા નીકળશે મોગરા તાણ પડી ગઈ છે. અને આપણા ધાણા એક નંબર ઊભા હો, એકદમ લીલા મસ્તીના સેવાર જેવા. હવે ફ્લાવરિંગ ચાલુ છે, હવે થઈ ગયા માનો ને. પાણીનો બહુ કાંઈ પ્રશ્ન નથી. હવે એક પાણ જડી જાય એટલે ધાણાનું કામ પૂરું. 10 વીઘાના ધાણા છે, કાંઈ ઘટે નહીં, મસ્તીના. જો બહુ ઝાકર ન આવે ને તો બધા દાણા હાઈ ક્લાસ ભરાઈ જાય, કાંઈ ઘટે નહીં. આ પ્રમાણેના ધાણા છે અમારા. આજનો આ બ્લોક આપણે અહીંયા પૂરો કરશું. કાલે નવા બ્લોક સાથે મળશું. જય જવાન, જય કિસાન, જય શ્રી ધારેશ્વર દાદા. ઓમ નમઃ શિવાય. ત્યાં સુધી રજા આપશો. કાલે નવા બ્લોક સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો.